હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આ રેસીપી જોયા પછી તમે કિચનમાં દોડી જશો અને બનાવવા માટે, અને ખાસ કરીને વરસાદમાં ગરમા ગરમ તીખી ચટપટી ખાવાની ખૂબ મજા પડશે અને પ્લેટ ક્યારે પૂરી થઈ જશે ખબર પણ નહીં પડે. મંચુરિયન તો તમે બહુ ખાધા હશે, પણ આ હૈદરાબાદની ફેમસ રેસીપી જો ક્યારે ટ્રાય ન કરી હોય તો એક વખત આ વરસાદમાં ચોક્કસ બનાવજો. 2 થી 3 વસ્તુનો સ્વાદ એક જ વસ્તુમાંથી ભરપૂર પ્રમાણમાં મળી રહેશે. અને ખાસ તો એક પણ સોસ કે એક પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર બની જાય છે. તો હવે આને ખાવા માટે હૈદરાબાદ આપણે નહીં જવું પડે, બધી વસ્તુ આપણા ઘરના રસોડામાં જ રહેલી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે શું કર્યું, 2 કાચા બટેટા લીધા, એની ઉપરની છાલ હટાવી મીડિયમ હોલવાળી ખમણીથી આપણે બંને બટેટાને ખમણી લેવાના છે. તો આપણે બટેટાનું છીણ છે એ આપણે મીડિયમ રાખવાનું છે, વધારે મોટું પણ નહીં અને સાવ બારીક પણ નહીં, એ રીતનું આપણે એને છીણી લેવાનું છે. તો અહીંયા બંને બટેટાને મેં સરસ એવા ખમણી લીધા છે. તો હવે બટેટા છે એમાંથી ખૂબ પ્રમાણમાં સ્ટાર્ચ છે, તો એને હટાવવા માટે 2 થી 3 પાણીથી સરસ એવા એને વોશ કરી લઈએ. તો જોઈ શકો છો આપણે બટેટાને વોશ કરી લીધા, પણ બટેટામાં ખૂબ પ્રમાણમાં પાણી છે. તો શું કરશું, આ રીતે મુઠ્ઠીવાળી બધું પાણી આપણે નીચોવી લેવાનું છે, એટલે કે નિતારી લેવાનું છે. તો અહીંયા બટેટામાં રહેલું બધું પાણી આપણે હટાવી અને એક પ્લેટમાં એને લેતા જઈશું. તો અહીંયા એકદમ છૂટું છૂટું આપણું બટેટાનું છીણ તૈયાર છે. તો આવી રીતે બધું પાણી હટાવી અને પછી જ આગળની પ્રોસેસ આપણે કરવાની છે. તો અહીંયા બટેટામાં રહેલું બધું પાણી છે એ મેં હટાવી લીધું, અને આ રેસીપી છે એ કાચા બટેટાથી જ બને છે. તો વધારાની ઝંઝટ આપણે બિલકુલ નથી કરવાની. જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આને બનાવી અને તૈયાર કરી શકો છો. મંચુરિયન કરતાં પણ ટેસ્ટી આ ખાવામાં લાગે છે. તો હવે જે આપણે બટેટાનું છીણ રેડી કર્યું અને ફરી પાછું એ જ બાઉલમાં લઈ લઈએ અને એને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે બીજી એક નાનકડી તૈયારી કરીએ. તો અહીંયા શું કર્યું, 3 ચમચી જેટલું મોળું દહીં મેં લીધેલું છે. દહીં છે એ મોળું જ લેવાનું છે, ખાટું દહીં છે એ આપણે ઉપયોગમાં નથી લેવાનું. હવે અહીંયા આપણે એમાં એડ કરીએ અડધી ચમચી જેટલી હળદર. મીઠું છે એ સ્વાદ પ્રમાણે નથી એડ કરવાનું, એના કરતાં થોડું ઓછું એડ કરવાનું છે. એનું કારણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. હવે અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ, જેથી કરીને આપણી જે રેસીપી છે એનો કલર એકદમ સરસ આવે અને આપણે એમાં ફૂડ કલર એડ કરવાની જરૂર ન પડે. સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરીએ, અને સાથે 2 ચપટી જેટલી ખાંડ એડ કરીએ, એટલે કે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીએ. હવે બધા મસાલાને એકદમ સરસ એવા આપણે મિક્સ કરવાના છે દહીં સાથે. તો અહીંયા તમે જોઈ શકો છો દહીં છે એ પણ સરસ એવું સ્મૂથ થઈ ગયું છે, અને બધા મસાલા દહીં સાથે સરસ એવા મિક્સ થઈ ગયા છે. તો આ પ્રોસેસ છે આપણે શરૂઆતમાં જ કરી લઈશું, જેથી કરીને બધા મસાલા છે એ દહીંમાં સરસ એવા ફૂલી જાય. તો ચાલો એ મસાલાવાળું દહીં છે એને સાઈડમાં રાખી આપણે જે કાચા બટેટાનું છીણ બનાવ્યું એમાં આપણે ધાણા એડ કરીએ. તો અહીંયા મેં 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા, સાથે બારીક કટ કરેલા મરચાં એડ કરેલા છે. તમારે જેટલું તીખું જોઈએ છે એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો છે. હવે અડધી ચમચી જેટલો મરીનો પાવડર, અડધી ચમચીથી થોડો ઓછો લાલ મરચું પાવડર એડ કરીએ. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરેલો છે, તમે નોર્મલ મરચું પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, થોડો એવો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ મેં અત્યારે એડ કરેલો છે. હવે આ બધી વસ્તુની બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલો મેંદો અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું. હવે આ બંને લોટ છે એને એકદમ સરસ એવા હાથની મદદથી બટેટા સાથે મિક્સ કરવાના છે. તમે જો પહેલી વખત જ આ રેસીપી બનાવતા હોય તો લોટ છે શરૂઆતમાં બધા એડ નથી કરી દેવાના, જેમ જરૂર લાગે એમ એડ કરતું જવાનું છે. કારણ કે બટેટા છે એમાંથી પણ આપણે સ્ટાર્ચ હટાવી દીધું છે, સાથે પાણી પણ હટાવી દીધું છે. તો આ લોટ છે આપણે વધારે આમાં ન પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું, કારણ કે પાણીનો ઉપયોગ આપણે આમાં બિલકુલ નથી કરવાનો. તો બસ એ વાતનું આપણે એક ધ્યાન રાખવાનું છે. શરૂઆતમાં તમને આ રીતે થોડું છૂટું છૂટું લાગશે, પણ આવી રીતે હાથની મદદથી સરસ એવું એને મિક્સ કરતા જઈશું એટલે એમાં થોડી થોડી બાઇન્ડિંગ આવવા લાગશે. તો અહીંયા જોઈ શકો છો બધું આવું છૂટું છૂટું છે, અને ચોખાનો લોટ છે મેં 1/4 કપ જેટલો લીધો હતો, એમાંથી મેં આટલો બચાવી લીધેલો છે. હવે આવી રીતે બોલ્સ એના નાના નાના આપણે વાળવાના છે. તો જો આપણે જે આ બટેટાનું મિશ્રણ બનાવ્યું એનો લોટ બિલકુલ નથી બાંધવાનો, બસ બધી વસ્તુને મિક્સ જ કરવાની છે. અને બોલ્સ વાળતી વખતે પણ બોલ્સને રફલી જ વાળવાના છે, મતલબ કે હાથમાં 1-2 વખત એને પ્રેસ કરી અને સાઈડમાં રાખતું જવાનું છે. વધારે પ્રેસ કરીને બોલને નથી વાળવાના. હવે અહીંયા બધા બોલ્સ છે એ જ રીતે હું વાળી લઉં છું, અને પછી આપણે એને ફ્રાય કરશું.
મેં અહીંયા બધા બોલ્સ વાળી લીધા છે અને પછી હું ફ્રાય કરું છું. એની જગ્યાએ તમે સીધા જ તેલમાં એને વાળતા જઈ અને તેલમાં એડ કરતા જઈ એમ પણ કરી શકો છો. અહીંયા તેલ છે એ તળવા માટે એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ, નહીતર આપણા જે બોલ્સ છે એમાં તેલ ચડી જશે. તો અહીંયા ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી જેટલા એક બેચમાં આવે એટલા બોલ્સ એડ કરશું અને શરૂઆતમાં આપણે એને થોડી વાર માટે નહીં પલટાવીએ. થોડી વાર થશે પછી આપણે એની સાઈડ ચેન્જ કરવાની છે. તો આ રીતે થોડી કડાઈને ફેરવશું જેથી કરીને બોલ્સ છે નીચેની સાઈડથી દાજી ન જાય. હવે થોડા ક્રિસ્પી દેખાવા લાગે એટલે આ રીતે આપણે એની સાઈડ પણ ચેન્જ કરવાની છે અને ગેસની ફ્લેમને પણ મીડિયમ કરી દેવાની છે. સાવ સ્લો નથી કરવાની, બસ મીડિયમ કરશું તો પણ આ બોલ્સ છે એકદમ પ્રોપર કૂક થઈ જશે, કારણ કે આપણે આમાં વધારાનો લોટનો ઉપયોગ નથી કરેલો. બસ બાઇન્ડિંગ આવે એટલો જ લોટ લીધો છે તો બોલ્સ તો આપણા ક્રિસ્પી બનવાના જ છે. હવે તમને થતું હશે કે આ તો બટેટાના બોલ્સ, આપણે બટેટાના જે ભજીયા બનાવીએ એ જ બનાવ્યા છે. તો સેમ પ્રોસેસ છે, બટેટાના ભજીયા જ અત્યારે આપણે બનાવેલા છે, પણ આગળની જે પ્રોસેસ આપણે કરવાની છે એ થોડી અલગ છે અને એનાથી જ આપણા જે ભજીયા છે, આપણા જે બોલ્સ છે એનો સ્વાદ એકદમ શાનદાર આવશે. હવે બોલ્સ સરસ એવા તળાઈ જાય એટલે તેલ નિતારી આપણે એને એક પ્લેટમાં લઈ લેવાના છે. આ બોલ્સ છે એકદમ અંદરથી સોફ્ટ બને છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે, બિલકુલ સેન્ટરમાં ગાંઠો નથી થઈ જતો. તો ચલો આપણા બોલ્સ છે તૈયાર છે. તો હવે આપણે સેમ જ કડાઈમાં એક મોટી ચમચી જેટલું તેલ રાખી દીધું અને બાકીનું તેલ છે એને બહાર કાઢી લીધું છે. હવે એમાં જ આપણે 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીએ અને 6 થી 7 જેટલી લસણની કળીઓને એકદમ બારીક કટ કરીને એડ કરી દઈએ. આ પ્રોસેસ છે હાઈ ગેસની ફ્લેમ પર આપણે કરવાની છે. સાથે એક મરચાંને મેં લાંબુ કટ કરી અને એડ કરી દીધું છે. અહીંયા તમારે સૂકા મરચાં એડ કરવા હોય તો સૂકા મરચાંનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે હાઈ ગેસની ફ્લેમ પર આ બધી વસ્તુને સાંતળી લેવાની છે. એમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે એટલે આપણે જે મસાલાવાળું દહીં સાઈડમાં રાખ્યું એને આપણે લઈ લેવાનું છે. દહીં છે ને થોડું એવું સરસ એવું આપણે મિક્સ કરી દઈએ અને દહીં એડ કરતી વખતે ગેસની ફ્લેમને કાં તો બંધ કરી દેવાની છે અને કાં તો સ્લો કરી દેવાની છે. હવે બધું દહીં એડ કરી આપણે આમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું. હવે દહીં એડ કરી એકદમ સરસ એવું એને આપણે 1 મિનિટ માટે મિક્સ કરતું રહેવાનું છે. 1 મિનિટ પછી તમે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી શકો છો. અને જો આમાં મીઠું વધારે પડતું એડ શું કામે નથી કરવાનું, કારણ કે દહીંમાં જે પાણી રહેલું છે એ પાણી આપણે બાળવાનું છે અને જો પાણીના ભાગનું પણ મીઠું શરૂઆતમાં એડ કરી દઈશું તો આપણી જે રેસીપી બને છે એ સ્વાદમાં ખારી લાગશે અને એનો ટેસ્ટ ખરાબ થઈ જશે. હવે આપણી જે ગ્રેવી ઉકળે છે એમાં એક નાની સાઈઝની ડુંગળીને આ રીતે પાતળું કટ કરી અને એડ કરવાનું છે. ડુંગળીનો વઘાર નથી કરવાનો, ડુંગળીને આ રીતે પાછળથી ગ્રેવીમાં જ આપણે એડ કરવાની છે. હવે ગ્રેવી છે એનું થોડું પાણી સુકાય પછી આગળની પ્રોસેસ આપણે કરવાની છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો જો ગ્રેવી છે એમાં એનું થોડું પાણી બળે એટલે આ રીતે આપણે જે બોલ્સ બનાવ્યા એ એડ કરશું. સાથે થોડા લીલા ધાણા એડ કરી બોલ્સને સરસ એવા ગ્રેવી સાથે મિક્સ કરશું. બોલ્સને જેવા મિક્સ કરશું એવા ગ્રેવી છે સરસ એવી બોલ્સમાં ચડી જશે, કારણ કે બોલ્સ છે આપણા અંદરથી એકદમ સોફ્ટ બનેલા છે. તો જો અહીંયા બધી ગ્રેવી છે એ બોલ્સમાં શોષાઈ ગઈ છે તો અહીંયા આપણી હૈદરાબાદની ફેમસ આલુ 65 બનીને તૈયાર છે. ઘરે તમે એક વખત આને ટ્રાય કરજો, એટલા ફ્લેવરફુલ બને છે કે તમે આની સામે મંચુરિયન પણ ભૂલી જશો. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને સાથે બનાવવું પણ એકદમ સરળ છે અને સાથે એકદમ મસ્ત એવો વરસાદ પણ પડી રહ્યો છે. તો એક વખત આ તીખી ચટપટી રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.